ચાલો તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગુજરાતી અને પાઠ આપણો 16મો ગતિભંગ. આમ તો આ લઘુકથા છે, સાવ નાની એવી, કાવ્ય જેવડી. કાવ્ય આપણે કેવું નાનું એવું હોય, એવડો જ પાઠ છે. હવે ગઈકાલે આપણે જોયો તો બોલીએના કંઈ કાવ્ય રાજેન્દ્ર શાહનું. શું હતું એની વાત, થોડું ખાલી આપણે એને યાદ કરી લઈએ એટલે આપણે ખબર પડે કે જેની અંદર હતું કે ભાઈ આપણી વ્યથા હોય, બીજાના માટે તો રસની કથા હોય, એને તો મનોરંજન મળે. આપણું દુઃખ છે એમાં રાજી થતા હોય. આમ મોઢે ઢોંગ એવો કરતો હોય જેને જાણે કે આપણા પ્રત્યે એને દુઃખ હોય, પણ અંદરથી તો એને મજા જ આવતી હોય એવી વાત કરી. ભલે લાખો લોકો હોય, હવના દુનિયામાં હવ મસ્ત પડ્યા છે, કોઈને કોઈની કંઈ પડી નથી. સારું, હવે આપણો પાઠ છે 16મો ગતિભંગ, એ શરૂ કરીએ છીએ. ફટાફટ પૂરો થઈ જાય એવો છે. શા માટે ગતિભંગ શબ્દ? ગતિ એટલે શું? તો કે જો ગતિ છે ને એ ટ્રેનની હોય, બસની હોય, પ્લેનની હોય, પછી સાયકલની હોય, બાઇકની હોય, 4 વ્હીલની હોય, અને માણસો હાઈલે જતા હોય વોકિંગ, એમાંય ગતિ હોય. હાલને ભાઈ ઝડપથી હાલને કહીએ ને, ધીમી ગતિએથી શું હાલશો એ છે. પછી મનની પણ ગતિ હોય, મનના વિચારોની ગતિ. ઘણીવાર મન વિચારે ચડી જાય ને તો પણ માણસ છે એની ગતિ ધીમી પડી જાય. આપણે વાંચતા હોય ને વિચારોમાં ચડી જઈએ તો આપણો અભ્યાસ વાંચવાનું છે એમાં સ્પીડ છે એ ઘટી જાય. જો જાગ્રત રહીને સતત વાંચતા હોય તો આપણે સ્પીડ વધે ને, એક દિવસમાં કેટલું બધું વાંચી લઈએ. એટલે આવી રીતે આમાં પણ એવું હોય છે. એટલે આમાં વિચારોની પણ ગતિ છે. લેખકે સરસ મજાની નાની એવી લઘુકથા લખી છે અને સામાન્ય વાત કરી છે. ડુંગર અને એની પત્ની, ડુંગર નામનો વ્યક્તિ હોય, એ અને પત્ની હાઈલે જતા હોય, પણ એની પત્નીને એની દીકરી છે, બબલી નામ હોય છે, એ યાદ આવે છે, મરી ગયેલી દીકરી છે. હાઈલા જતા હોય તો રસ્તામાં કોકના પગના પંજા છે એ પડેલા હોય, પગની નિશાનીઓ, અને એની પત્નીને એમાં એની દીકરીના પગની નિશાનીઓ હોય એવું લાગે છે. દીકરી પ્રત્યેનો પ્રેમ છે એ આ દંપતીને, વિચારો છે એની ગતિ છે એને રોકી રાખે છે. એવો આ પાઠ છે. જોઈએ લેખકનો પરિચય. લેખકનું નામ છે મોહનલાલ પટેલ. જન્મ છે 30/4/1927. મોહનલાલ બાભાઈદાસ પટેલનું વતન ઉત્તર ગુજરાતનું પાટણ છે. ઉત્તર ગુજરાત પાટણ છે ને, આબુ અંબાજીની બાજુ, ત્યાં વર્ષો સુધી શિક્ષણ કાર્ય કર્યા બાદ હાલ નિવૃત્ત જીવન ગાળે છે. શિક્ષક હતા, ઘણા વર્ષો સુધી એણે શિક્ષણ કાર્ય કર્યું અને નિવૃત્ત છે. પ્રત્યાલંબન, ઝાકળમાં સૂરજ ઉગે, એમની લઘુકથાઓના સંગ્રહો છે. પ્રત્યાલંબન, ઝાકળમાં સૂરજ ઉગે, એમની લઘુકથા, નાની નાની વાર્તાઓ છે, એનો સંગ્રહ છે. બંધન, ડેડ એન્ડ, હાસ્યમર્મર, લાંછન, તેમની નવલકથાઓ છે. અને નવલકથાઓ પણ લખી છે. બંધન, ડેડ એન્ડ, ડેડ એટલે ડેડી, એન્ડ એટલે અને, હાસ્યમર્મર, લાંછન. ગુડ મોર્નિંગ અમેરિકા એમનો પ્રવાસ ગ્રંથ છે. એ અમેરિકાના પ્રવાસે ગયા હશે તો ગુડ મોર્નિંગ અમેરિકા એવો એનો પ્રવાસ ગ્રંથ છે. મોપાસાની શ્રેષ્ઠ વાર્તાઓ એમનું અનુવાદનું પુસ્તક છે. મોપાનસાની શ્રેષ્ઠ વાર્તાઓ, મોપાનસા નામનું કોઈ ગ્રંથ હશે. આપણે કેમ અકબર બિરબલ ને પછી વિક્રમ વેતાળને, એમ વિક્રમ વેતાળની વાર્તાઓ, એમાં અહીંયા મોપાસાની શ્રેષ્ઠ વાર્તાઓ એનું અનુવાદનું પુસ્તક છે. એટલે એણે અનુવાદ કર્યા હશે. કથા સાહિત્યનું લઘુ સ્વરૂપ એટલે લઘુકથા. કથા સાહિત્ય આપણે જે કંઈ બોલીએ એનું લઘુ સ્વરૂપ, નાનું એવું સ્વરૂપ એટલે લઘુકથા, નાની વાર્તા. નવલકથામાં નાયક કે નાયિકાના સમગ્ર જીવનનું વર્ણન હોય. નવલકથા જે છે ને એમાં તો નાયક ને નાયિકા એ આખું વર્ણન હોય. બાળપણથી માંડીને એ કઈ રીતે ભેગા થયા, શું થયું, કોણ વિલન હતું, શું કાર્ય કર્યું, એ બધું નવલકથા કહેવાય. આખું એનું નાયક નાયિકાનું સમગ્ર જીવન હોય. જ્યારે ટૂંકી વાર્તા, લઘુકથા એટલે ટૂંકી વાર્તામાં નાયક કે નાયિકાના જીવનનો એક મહત્વનો પ્રસંગ કેન્દ્રમાં હોય. એક નાનો એવો પ્રસંગ હોય, ખાલી છે જેવો 2-5 મિનિટ પૂરતો, બસ એ જ હોય છે. લઘુકથામાં માનવીની એક ક્ષણનો મહિમા છે.
લઘુકથા છે માનવની એકાદી ક્ષણ, એકાદી નાની એવી વાત હોય ને એનો મહિમા છે, જે અત્યંત લાઘવથી અંતે ચોટ આપી જાય છે. લાઘવ એટલે ટૂંકાણ. જે અત્યંત લાઘવથી નાનું એવું વિષય વસ્તુ હોય પણ અંતે ચોટ આપી જાય છે, માણસને આમ હૃદયમાં બરાબર છે આમ ખરેખર લાગી આવે એવી વસ્તુ હોય. ગતિભંગ લઘુકથાની શરૂઆતમાં ગાડી પકડવા ઉતાવળે પગલે જતા ડુંગર અને એની પત્નીનું ચિત્ર છે. શરૂઆત કેવી કરી કે ગાડી પકડવી એટલે એમ કાંઈ પકડી લેવાની વાત નથી, પણ આપણે કહીએ ને બસ પકડવી છે, અમારે ફલાણા ગામ જવું છે, બસ પકડવી એટલે બસમાં જવું છે. સવારે 7 વાગ્યાની બસ હોય તો આપણે વહેલાહાર ઘરેથી આપણે ખબર હોય કે 10 મિનિટમાં પહોંચી જશું, તો આપણે 6:45 નીકળી જવું પડે, 2-5 મિનિટ તો વહેલું જવું પડે ને. પછી 7માં 2 મિનિટની વાર હોય ને ત્યાં નીકળીએ ને 10 મિનિટનો રસ્તો હોય તો બસ વહી જાય, બસ ન પકડી હઈ ગયા એમ કહીએ. એટલે લઘુકથાની શરૂઆતમાં ગાડી પકડવા ઉતાવળે પગલે જતા ડુંગર અને એની પત્નીનું ચિત્ર છે. પત્ની વારે વારે પાછળ ફરીને કશુંક શોધી રહી છે. એની પત્ની છે ઘડીએ વાહે ફરીને કંઈક જોઈ રહી છે. વાર્તાને અંતે કરુણતા સભર ચોટ છે, કરુણ આખી વાત છે. માતાને ચાલતા ચાલતા પોતાની પાછળ મૃત્યુ પામેલી દીકરીના પગલાંની છાપ દેખાય છે. એને એમ લાગે કે મારી દીકરી છે એ મારી આજુબાજુ જ છે, મારી હાયરો હાયર છે, મારી પાછળ આ પોતાની પાછળ મૃત્યુ પામેલી દીકરીની છાપ હોય એવું એને દેખાય છે. અહીં માત્ર ચાલવાની ગતિનો જ ભંગ નથી. લેખક નાયક ને નાયિકા જાતા હોય છે તેનો ખાલી ઊભા રહી જાય છે એ ગતિ ખાલી ભંગ નથી, પણ પોતાના વિચારોની ગતિનો પણ ભંગ છે. પોતાના વિચારોમાં પણ ગતિ ધીમી પડી ગઈ છે, એની પણ વાત કરે છે. આગળ શરૂ કરીએ આપણે. રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને એની વહુ ઊભા માર્ગે ઝડપભેર જઈ રહ્યા હતા. રાજપુર નામનું જે ગામ છે અને ત્યાં રેલવે સ્ટેશન હશે, એટલે રેલગાડી પકડવી એટલે એમાં બેસવા હાટું, એમાં સમયસર પહોંચવા હાટું ડુંગર આ વ્યક્તિનું નામ છે અને એની વહુ એની પત્ની છે. ઊભા માર્ગે, ઊભો માર્ગ એટલે જે જાતો હોય સીધો રસ્તો છે, ત્યાં ઝડપભેર જઈ રહ્યા હતા સ્પીડમાં. પત્નીનો પાછળ આવવાનો અણસાર મોડો પડી જતો ડુંગરે પાછળ જોયું. પત્નીનો પાછળ આવવાનો અણસાર, એની પત્ની છે નકર પતિ આગળ હાલતો હોય, પત્ની છે પાછળ હાલતી હોય, પણ પાછળ આવવાનો અણસાર મોડો પડી ગયો એટલે ઝાંખો થઈ ગયો. આપણે ભેગું કોઈક આવતું હોય ને હા હોકારા દેતું હોય, પણ છે પાછળ દે છેટું દે તો આપણે પાછળ જોઈએ કે આ ક્યાંય ગયા, કેમ હજી વાહે લાગે, બહુ છેટા રહી ગયા. 10-12 જણાનું ગ્રુપ જતું એમાં 2-4 તો ઢીલા હોય જ, અને 2-5 છે ઉતાવળા જતા, જેમ કે ઓલા જો પાછળ થઈ ગયા એટલે એનો અણસાર ધીમો પડી ગયો, હાલવાની સ્પીડ ઓછી થઈ ગઈ. એટલે પત્નીનો આવવાનો અણસાર મોડો પડી જતા ડુંગરે પાછળ જોયું. શું જોયું કે ભાઈ પત્ની તો કેમ પાછળ આવતી હોય એવું નથી લાગતું, તો પાછળ ફરીને જોયું તો પત્ની રસ્તા ઉપર નજર ફેરવતી ધીમી પડી રહી હતી. એની પત્ની છે રસ્તા ઉપર નજર ફેરવતી હતી. આપણે કંઈક જોઈ ગયા હોય ને ધીમે કંઈક ગોતતા હોય તો ઓલા સીધા આયલા જતા હોય ને આ કંઈક ગોતતા આયલા જતા હોય તે ધીમા આયલા જતા હોય, અને જેનું ધ્યાન સીધું હોય તે ફટાફટ આયલા જતા હોય. એટલે પત્ની રસ્તા ઉપર નજર ફેરવતી ધીમી પડી રહી હતી. એટલે ડુંગરે શું પૂછ્યું? શું ખોળે છે? ખોળવું એટલે શોધવું. શું શોધે છે? શું ખોળે છે? કંઈ નહીં, પત્નીએ જવાબ આપ્યો. પત્ની કીધું કાંઈ નહીં. ને ઝડપથી પગ ઉપાડવા પ્રયત્ન કર્યો. કાંઈ નહીં કે હાલો ને, અને પાછું પતિ આગળ હાલતો હતો ને પત્ની પાછળ જવા બરાબર છે એણે પગ ઉપાડ્યો એટલે ગતિ કરી. થોડા ડગલા ચાલ્યા પછી વળી એનો વેગ મંદ પડી ગયો. પાછા થોડાક ડગલા એની પત્ની આવેલી સ્પીડમાં, બેક નાળા વાયેલી પાછી ધીમી પડી ગઈ. એટલે ડુંગર શું કીધું? આમ ગાંડાની માફક અડવડિયા શું ખાય છે? ગાંડાની માફક અડવડિયા ખાવા એટલે આમથી તેમ ગોથા મારવા, એટલે કે ધીમું પડી જવું. ગાંડો માણસ કેમ આમાં હાલક ડોલક ખરપની જેમ ધીમો આમ આજુબાજુ જોતો હાલતો હોય, એટલે અડવડિયા ખાવા એમ કે. એટલે શું કે છે? કેમ ગાંડાની માફક અડવડિયા શું ખાય છે? અડવડિયા ખાવા. સામાન્ય દેશી ભાષાના બધા શબ્દો છે અડવડિયા ખાવા. એટલે એની પત્નીએ કીધું, ડુંગર છે એ ગુસ્સે થયો. આમ ગાંડાની માફક અડવડિયા શું ખાય છે? ગાંડો માણે હાલતો ને આમ કેમ આમ હાલક ડોલક થતો પરસ જાતો એમ. ડુંગર ગુસ્સે થયો. દિવસ હાથમમાં આવ્યો, આમ કર્યા કરીશ તો રસ્તામાં જ અંધારું થઈ જશે. કાતો દી હાથમમાં આવ્યો છે, જો તો ખરા સાંજ પડવા આવી છે, અને આમ કર્યા કરીશ તો હમણાં સૂરજ આથમી જશે.
અને અંધારું થઈ જાય રસ્તામાં જ, કાં તો મને તો એવું લાગે કાં તો રસ્તામાં જ અંધારું થઈ જાય, આપણે ટ્રેનમાં નહીં પહોંચી શકીએ. પત્ની થોડા ડગલા આગળ ચાલી ખરી, પણ પાછી તો એ બેસી પડી. પછી તો એ બેસી પડી એવું કીધું છે. પત્ની થોડા ડગલા આગળ આવેલી, આ ડુંગર ગુસ્સે થયો ને કીધું હાલ ઝડપથી, કીધું નહીં ગાંડાને જેમ હું કાઢશો, હાલ હાલી ખરા પત્ની, પણ પછી તે બેસી જ પડી, નીચે બેસી ગઈ. પાછો ફરીને ડુંગર પાસે આવ્યો, આમ ડુંગર આગળ હતો, પાછો ફર્યો, ફરીને એની પાસે આવ્યો. તે હાથ ધાર્યું છે કે શું? તે હાથ ધાર્યું છે, શું ધાર્યું છે કે હાલવું નથી ને બેઠું જ રહેવું છે ને અહીંયા મારે છે દી કાઢવો છે, સમય કાઢવો છે, એવું જ છે. ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના કે નહીં ઘાટના એવી દશા થશે. નહીં ઘરના કે નહીં ઘાટના એટલે ન આ બાજુના કે ન તે બાજુના. આપણે અહીંયા ગામમાં જેને ત્યાં મહેમાન ગયા હતા, બરાબર છે, આપણે ન્યાયનાય નથી અને આપણા ઘેરનાય નહીં, અધવચ્ચે ક્યાંક જંગલમાં સ્ટેશનમાં રહેવું જોઈએ. એટલે કે છે કે ન ઘરના કે ન ઘાટના છે ને, ધોબીકા કૂદતા ન ઘરકા ન ઘાટકા. એટલે ધોબીનો કૂતરો, મારે ધોબી છે અમુક સમય ઘેરે હોય, અમુક સમય નદીના ઘાટે હોય, કપડાં ધોવા હોય, તો એ કૂતરાનું કયું સરનામું હોય? ઘેરે ન હોય. ધોબી ઘાટે, નદીના ઘાટે આવે તો ત્યાં રહેવાનું, થોડીક વાર થાય તો ઘેરે રહેવાનું. એટલે આમથી આમ ફેરા કરો. એટલે આપણે નહીં ઘરના કે નહીં ઘાટના, એટલે કે નહીં અહીંયા મહેમાન થઈને ગયા હતા એ ન્યાય નો રોકાણા ને આપણે ઘેરે નહીં ભૂગ્યો, અધવચ્ચે હલવા હું. એટલે શું કે છે કે તે હાથ ધાર્યું છે શું? આમ હેરાન થવાનું, એમ બેસી રહેવાનું. ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના કે નહીં ઘાટના એવી દશા થશે. રાત કાઢીશું ક્યાં? જંગલમાં, રેલવે સ્ટેશને ક્યાં કાઢશું? પત્ની કશું જ બોલી નહીં. ભાવાર્દ્ર, આર્દ્ર એટલે ભીનું થાય, ભાવ એટલે ભાવનાઓ, ફિલિંગ્સ, લાગણીથી ભીની થયેલી બનીને એ તો નજરની પીછીને ધૂળ ઉપર પસવારી રહી હતી. નજરની પીછી, જો અહીંયા નજરની પીછી કીધી છે, રૂપક અલંકાર વાપરો છે. પોતાની દ્રષ્ટિ છે એ આ ધૂળ ઉપર ફેરવતી હતી, કે નજરની પીછી ધૂળ ઉપર પસવારી રહી હતી. એટલે પસવારવું એટલે ફેરવવું. આપણે કહો માથા ઉપર હાથ પસવારવો, કોઈકના માથા ઉપર આપણે હાથ ફેરવીએ એટલે હાથ પસવારવો કહેવાય. એ તો એના નજરની દ્રષ્ટિ છે એ ધૂળ ઉપર ફેરવી રહી હતી. જોયું એ બોલી. અને પત્નીએ શું કીધું? જોયું. આ ધૂળની પગલીઓ હતી, ધૂળમાં એને જોયું. એની પત્નીની તો નજર ધૂળમાં હતી, તેને પતિને કીધું જોયું. એ બોલી, શું મને તો કાંઈ નથી દેખાતું? ડુંગર શું બોલ્યો? શું મને તો કાંઈ નથી દેખાતું? પત્ની આંગળીનો છેડો છેક જમીન પાસે લઈ ગઈ. એની પત્ની છે, પોતાની આંગળી છે, પહેલાં તો ખાલી આંખોથી જોતી હતી, પછી પોતાની આંગળીનો છેડો છે છેક ધૂળે આંગળી અડાડી. એક ઘાટીલી પાણીની છાપ એ બતાવી રહી હતી. ઘાટીલી પાણી એટલે કે આપણી પગની પેની હોય ને એ ઘાટીલી એટલે ભરાવદાર હોય ને, ધૂળમાં એ પગ બેઠો હોય ને એટલે ઊંડી છાપ પડી હોય. એટલે કે છે કે ઘાટીલી પાણી છે એની છાપ એ બતાવી રહી હતી. આપણી બબલીની જ પગલી જાણે, હું તો ક્યારની આ પગલીઓ જોયા જ કરતી આવું છું. કે આપણી બબલી, આપણી જે દીકરી હતી ને બબલી, હા, એ જાણે કે એની જ પગલી હોય. જાણે કયો અલંકાર થાય? અલંકાર શીખવાના બાકી છે આપણે. ઉત્પ્રેક્ષા અલંકાર. આપણી બબલીની જ પગલી જાણે. એની પત્નીને યાદ આવ્યું કે પોતાની દીકરી બબલી છે, એના જ પગ આવા હતા, એની જ પગલીની છાપ આવી થતી હતી. એની જ પગલી હોય એવું લાગે. હું તો ક્યારની આ પગલીઓ જોયા જ કરતી આવું છું. બરોબર એ જ પગલું, આંગળાની બોર જેવી જ છાપ. બરાબર એવું જ પગલું છે. અને આંગળાની છાપ, પગની પેની છે એની છાપ હોય ને એક આંગળાની છાપ બેઠી હોય. તો આંગળાની છાપ છે કેવી છે? આંગળા બોર જેવા છે. બોર કેમ ગોળ હોય એવી છાપ છે. આગળ ચાલો આગળ. ગાંડી શું બોલે છે ડુંગર? એવા પગલાં તો ઘણાય હોય, લે ચાલ મોડું થશે આપણે. ગાંડી સમજાવે કે ગાંડી એવા પગલાં તો ઘણાય હોય, એમ કંઈ બેસી રહેવાય આપણે? શું સમજાવે છે એના પતિ એની પત્નીને? ગાંડી એવા પગલાં તો ઘણાય હોય, લે ચાલ મોડું થશે આપણે. બાળકના પગલાંની છાપ જોઈ મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠેલી. પોતાના બાળકના પગલાંની છાપ જોઈને એમાં મૃત સંતાન બબલી છે, એની મૃત દીકરી હતી, અને એની સ્મૃતિથી હાલી ઉઠેલી એટલે મનમાં એની સ્મૃતિઓ છે એ હાલી ઉઠી હતી. દગી ગયેલી પત્ની પ્રત્યે સહાનુભૂતિનો બોલ પતિએ કાઢ્યો. સહાનુભૂતિ ગાંડી થઈ ગઈ. એવી તો પગલી ઘણી હોય, એમાં કાંઈ મૂંઝાવાનું હોય? હાલ મોડું થાય, હાલ
એવી પગલી જ ઘણી હોય. એમાં આપણી દીકરીની જ પગલી હોય એવું થોડું હોય, એવું નથી હાલતું. એટલે એની પત્ની છે એના વિચારોમાં હાલી ઉઠી હતી દીકરીના, અને એની ડગી ગયેલી પત્ની પ્રત્યે ડગી ગઈ હતી એની પત્ની પણ. નહીં મારી દીકરી છે એના પ્રત્યે લાગણીઓ દેખાડી હતી. પત્ની બેસી જ રહી, એ બોલી. એની પત્ની તો બેસી જ રહી કંઈ અને કાંઈ ઊભી ન થઈ અને બોલી. શું બોલી? ખેતરે જતા અને આવતા આગળ આગળ દોડી જતી બબલીની પગલીઓ મારે હૈયે જડાઈ ગઈ છે. ખેતરે જતા ને આવતા, આપણે ખેતરે જતા હોય ને આવતા હોય ત્યારે મારી આગળ આગળ મારી દીકરી બબલી છે એ તો હાઈલી જ જતી હતી, હાઈલી આવતી હોય, અને એ દીકરી છે એ દોડી જતી હોય અને બબલીની પગલીઓ છે ને મારે હૈયે તો જડાઈ ગઈ છે. એની પગલીઓ પડતી હતી ને મારા નજર સામે તો એ જડાઈ ગઈ છે. મારી આંખમાં જાણે કેમેરાથી ફોટો પડી ગયો, મગજમાં બેસી ગયો. એ મારી દીકરીની પગની છાપ છે ને, આમ જોઉં તો મને ખબર પડી જાય કે મારી જ દીકરીની છાપ છે. મારા હૃદયમાં મારા મગજમાં ફોટો પડી ગયો છે. આ એ જ પગલી છે. બબલીના બીબામાં પત્નીની નજર ઢળી હતી. જે પગલીના બીબામાં, બબલીની પણ પગલીઓ, હા એ જ પગલી છે. અને આ પગલી છે, પગલીનું બીબું, બીબું એટલે છાપ છે, એમાં એની પત્નીની નજર ઢળી હતી. એકધારી પગલીમાં જ જોતી હતી. ડુંગર એકવાર પત્નીના મુખ સામે જોઈ રહ્યો અને પછી પોતાની નજર ગગનના કોઈ માર્ગ તરફ વાળી લીધી. એની પત્નીના મુખ સામું એકવાર જોયું અને એની પત્નીની આંખમાં આંસુ હતા. એની પત્ની છે એ પગલીમાં જોઈ રહી હતી, પોતાની દીકરીની જેવી જ પગલી હતી એમાં જોઈ રહી હતી. પછી તો ડુંગર છે એ કશું બોલી ન શક્યો, ઉપર આકાશ તરફ, ગગન તરફ જોઈ ગયો અને એને પણ ગગનનો કોઈ માર્ગ તરફ વાળી લીધો પોતાની નજર છે. બંને જણ સ્થિર થઈ ગયા, પતિ પત્ની બંને સ્થિર થઈ ગયા, કંઈ બોલ્યા જ નહીં. લાકડીના ટેકે ગગન તરફ મોં કરીને ઊભા રહી ગયેલા પતિને જોઈને, પતિ પાસે લાકડીનો ટેકો હતો અને પતિ પાછો ગગન ઉપર મોં કર્યું હતું, ઉપર આકાશ તરફ એને મોં કર્યું હતું. એ મોં કરીને ઊભા રહી ગયેલા પતિને જોઈને પત્ની સાવધ બની ગઈ. એની પત્ની છે એ પાછી આમ સાવધ બની ગઈ, જાગૃત થઈ ગઈ. પોતાની લાગણીઓ છે, ફિલિંગ છે, એને ફરી પાછું કંટ્રોલ, કાબૂમાં લઈ લીધું. કે ભાઈ હું તો રોવા માંડી, દુઃખી થઈ, મારી દીકરીની યાદ આવી, પણ મારો પતિ છે એ દુઃખી થઈ ગયો છે, એ પણ કદાચ ધ્રુસકે રડવા માંડશે તો. પાછી ભાનમાં આવી ગઈ. એટલે શું કહે છે કે પોતાના પતિને જોઈને પત્ની સાવધ બની ગઈ. એટલે કહ્યું, લ્યો હેંડો, હવે પગ ઉપાડો, જટ ગાડી ચૂકી જઈશું. હાલો હાલો ઝડપથી, હેંડો એટલે હાલો, પગ ઉપાડો નકર ગાડી ચૂકી જઈશું. અને બંને જણા વળી બમણા વેગથી ચાલવા માંડ્યું. બંને જણાએ પાછા ફૂલ ગતિથી માંડ્યા હાલવા. પત્ની રોકાઈ ગઈ હતી, આ બધું હતું. પણ દીકરીનો વચ્ચેનો એ એકાદો ક્ષણ છે એ એની દીકરીનો યાદ આવી ગઈ અને દીકરીની સ્મૃતિઓ છે એણે આખી મનની ગતિને રોકી લીધી હતી. વિચારો છે એ બધા દીકરીમાં જ એના પરોવાઈ ગયા હતા અને વિકલ્પમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે. બસ બહુ નાનો એવો પાઠ છે. બસ આપણે વાત કરી હતી ને, હા એટલે જ. એટલે પાઠ બહુ નાનો છે, છતાં એકવાર વાંચી લેજો તમારી ટેક્સ્ટ બુકમાં ને આમાં તેમાં, સરળતાથી તમને પણ વ્યવસ્થિત સમજાય. અને પરીક્ષાનું તમને આયોજન છે, કેટલા પાઠ પૂછા છે, કેવી રીતે પૂછા છે, પેપર સ્ટાઇલ છે, એ એક બે દીમાં હું તમને આપી દઈશ, બરાબર? એટલે કંઈક તમને આજકાલમાં મળી જશે. ગુજરાતી અને સંસ્કૃત બંનેના હું આપી દઈશ, ઓકે? એટલે ગુજરાતી સંસ્કૃત બંનેના જે કંઈ પણ આપીશ ને તો એ પ્રમાણે તૈયારી કરજો અને તમને સૂચના મળે કઈ રીતના પાછા સ્ક્રીનશોટ પાડીને મોકલવાના છે, ફોટો પાડીને મોકલવાના છે, જે કાંઈ પણ છે એ તમારે એ બધું બધાને ફરજિયાત કરવાનું છે. હો, ઓકે.